ಮುಂದಕ್ಕೆ ईश्वर મોટો ભાઈ કેતન મોટો ભાઈ ગાંધીનગર થી ગાંધીનગર અમદાવાદ ને કે ઘરમાં કઈ મારી જગ્યા એવું નથી હે કોમ છે તું જતા કે આજે દાદાજી રવિવાર હતો ને એટલે બધાને જાણ કરી ખરું રવિવાર કેવા બાળકૃષ્ણ છે જો બાળકૃષ્ણ મહાપુરુષ એટલે આપણે બધાથી નાના કે છે એમને એમનો અનુભવ આખો જીવનનો એમને દાદાએ જેમ આપણે નવમી આપતાવાણી છે ને આપણે બધા વાંચી હશે દાદાનું તો બધા સાંભળ્યું છે કે આપણું મોટામાં મોટા પણ કહ્યું તો કે આપણે નાનામાં નાના હાઈએ તે મોટા ખરા છે ને અઘરા પાઠો ખાવા તમે તો છોકરા નાના જીવીએ નાના થઈને કેમ તો બોલતા રહી પેલા બોલો ને શું યાદ હે બ્રહ્મદેવ લઈ જા લઈ જા એટલે દાદાએ આપણને આપણે જડતા રહેતા આપણે પોતાને એના ખોઈને ગયેલા હોય રોજ જોતા હતા એમ છતાં બધા કહેતા હતા કે ખોવાય તો શું તારો બાપ ઓહાનું આવું જ કે પછી આવું કે ઘરની વાતો કરીએ તો સારું ને હે કઈ ગઈ કે પછી બીજી બધી વાતો કરવાની બાકી વાતો ગમે કઈ બધા પણ પંચાયતો બહુ કરે નહીં બધા પંચાયત શું હશે એને કોઈ ખબર નહીં પંચાયત તને ખબર બીજાની વાતો કરીએ બીજાની કયા બીજા એટલે આપણા સિવાય બીજાની વાત કરીએ આપણે એને નહીં બીજાની એટલે તું આ બોલું છું તો બીજાનું બોલશું તારું બોલું છું હું મારું બોલું લે ભાઈ ખરું છે દુનિયાએ ઊંધી દુનિયા ક્ષતિ કરી નાખી આપણા માટે ક્ષતિ કરી છતું જોતા આવડ્યું અહીંયા તારું નામ હું તારું હે રિધમ નો અર્થ શું બધા રિધમમાં રાખે એ નથી રહેતો પણ એ વાતો કરીએ ગમે તને ગમે છે ને રમવાનું ગમે મને તો રમવાનું ભગવાન એવા છે ભગવાન રમ્યા વગર ચેન ના પડે ભગવાન રમ્યા જ કરે એ ભગવાન
અને ના રમે તારે ભગવાન એટલા ભાગમાં નહીં પછી રમ્યા કરે. બોલો. પણ શરીરને રમાડે નહીં, પણ એ રમે એ શરીર જેવું ખુશ થાય તો શરીર રમવા લાગે. શરીર રમવા લાગે એ રમે એનું દરેક પોતાનું રમે ભાઈ. એવું નહીં પોતાનું મેદાન હોય પોતાના મેદાનમાં ના રમે બધા મજા આવે ને. બીજું હોય મેદાન તો એ રમાઈ ના જાય આપણને તો. પણ આ તો આપણે બધે આપણે પોતાનું એ મેદાન રમે બધા નહીં રમતા જોઈએ કારણ કે આપણે રમતા છીએ. હે શું રમતા રમ કે છે શું કે રમતા રોમ કોને બોલે કોને એક બોલો તો સરસ આવશે બોલો એ બોલતા હોય છે મોહનભાઈ બોલાવશે. ચાલો આ બોલો દાદા મારા પરમેશ્વરને દાદા કાળથી ઉભા દાદા અનંત કાળથી ઉભા દાદા સ્વીકારો પ્રણામ દાદા સ્વીકારો પ્રણામ. રત્નત્રયની શોધમાં ભટકી રત્નત્રયની શોધમાં ભટકી માંડ મળી દુકાન હવે કરું જો ભાવતાલ તો કોણ દરે સુકાન અંધારાને દૂર કરીને આપો સ્વરૂપ જ્ઞાન અનંત કાળથી ઉભા દાદા અનંત કાળથી ઉભા દાદા સ્વીકારો ના કોઈ અહીંયા ભેદભાવ છે નિર્ધન કે ધનવાન ના કોઈ અહીંયા હિન્દુસ્તાન કે ના કોઈ પાકિસ્તાન દોડો દોડો લઈ લો ચુલ્લિયા દુકાન અનંત કાળથી ઉભા દાદા સ્વીકારો દાદા પે અલગ ટોનિક ગજબ કરે નિદાન અક્રમ માર્ગની ટ્રીટમેન્ટથી ઉકલે ગુંજ તમામ દાદા કેવાય કેટલા બધા આપણે અશ્વિની કુમારો કહીએ છીએ દેવને આરાધીએ છીએ રોગો મટાડવા માટે એવી દિવ્ય ઔષધો આપણને આપે દિવ્ય ઔષધો આપે
મોટા મોટો રોગ કયો કે મારા વાળું હું કે જે પરાયું થઈને રહ્યા કરે અને આપણને પરાયા રાખ્યા કરે બે બાજુ એનો ધંધો જબરો છો મોટા મોટો ધંધો એનો છે કોઈ પહોંચી ના વરે એને હાથો હાથ થઈ ગયા તું શબ્દ જ ઉડી ગયો અંદરમાં દિલમાં હા હૃદયમાં તું શબ્દ ઉડી ગયો બેન દેખાશે ભગીરથ કઈ ગયો કઈ ને ચાલો એ લક્ષ્મીબેન ક્યાં બેઠી બસ બધો વાંધો નહીં એને બધી એને એમને વાંધો નથી આપણે બધાને હજારો આંખ વાળા કે આમ બધાને આપણી પાસે તો હા 1000 કવિરાજ તો ભાઈ કવિરાજ છે અને એમનો અનુભવ થયો હવાદ આવ્યો અને હવાદાર લખી નોખ્યું એટલે હું તુંના ભેદ ગયા એવું છે સાચું કે હે ક્યારે ગયા હવાદ આવ્યો કે હવાદ આવ્યા પછી ને નહીં તો શું ચડી જેવી ના લાગે આઈ ના લાગે કઈ જાતની એને કઈ બીજા શબ્દ બોલે છે ને એટલે શું પાછું હું તું દુનિયા એવી છે હું અને તું મામાનું ઘર કે દાદા પે અલભ્ય ટોનિક ગજબ કરે નિદાન અક્રમ માર્ગની પીઠ મેંડતી ઉકલે ગૂંચ તમામ પાછા જ્ઞાઓ દાદા કેરી કાઢી નાખે અનંત કાળથી ઉભા દાદા સ્વીકારો અંત સમયને માટે દાદા માગું છું વરદાન જો દાદા નહીં આવો તો મચી જશે તોફાન દાદા કરતા મારા નીકળે અંતિમ પ્રાણ અનંત કાળથી ઉભા દાદા સ્વીકારો પ્રણામ અમે તમારા ગૌતમ સ્વામી તમે વીર વર્ધમાન અમે તમારા નરસિંહ મહેતા તમે અમારા શ્યામ અમે તમારા હનુમાન ને તમે અમારા રામ
અનંત કાળથી ઉભા દાદા સ્વીકારો પ્રણામ અનંત કાળથી ઉભા દાદા સ્વીકારો પ્રણામ નાના બોલો મોટા બોલો નાના બોલો મોટા બોલો બોલો સૌ મહેમાન બોલો સૌ મહેમાન આવો સાથે મળીને બોલો આવો સાથે મળીને બોલો જય દાદા ભગવાન જય દાદા ભગવાન જય દાદા ભગવાન બોલો જય દાદા ભગવાન બોલો જય દાદા ભગવાન જય દાદા ભગવાન અનંત કાળથી ઉભા દાદા સ્વીકારો પ્રણામ અનંત કાળથી ઉભા દાદા સ્વીકારો પ્રણામ દાદા સ્વીકારો પ્રણામ દાદા સ્વીકારો પ્રણામ આ બગાહું કોને આવ્યું કોજે ભગવાન ને આવ્યું ને બોલો ને હા કે ના તો બોલો ભગવાન ને બગાહું આવ્યું ને હા લોકોને બગાહ ખવડાવે છે બધા ગયા કમાલ કરી નાખી દાદા કીર્તન તો તમે ત્યાં અમદાવાદ કરો હવે એના તો અહીંયા જ ખેંચી લાવ્યો બધું અને આજુબાજુ કેટલા ગામડાઓમાં મજા પડશે હવે તો હે પોતાના શરીરનું અંદર પોતાને દેખાય મોહનજી અંદર છે ને કે આ બહારનું જ આપણે તત્તા કમાલ કરી આલે આપણને બહુ મોટું કહેવાય એટલે આપણને આપણે જ દેખી શકીએ એવું અંદર ગઈ આપણા બધામાં થઈ કે નહીં બધાને હવા હવે ક્યાં આપણે મોટા કવિ થવું હતું લેખક થવું હતું મોટા કશી જરૂર નથી દાદા કે છે તારા બુદ્ધિ કેટલી છે કે બોલ સાચું બોલ હા બોલ ના તને પૂછું છું તું તારી અમે જોઉં છું બોલ સાચું બોલ બોલ નહીં તારામાં બુદ્ધિ છે કે પછી કોના ભગવાનમાં એ મારું કોણ ના એ બધું નામ તો બધા બહુ છે અહીં તો બોલ ને હે કુંદન કુંદન કોણ પછી ઓળખે ને કુંદન ને ઓળખે કે તને ખબર પડી ગઈ ને આપણા ભગવાન ખરું કે નહીં એ દાદા ભગવાન હે શુદ્ધાત્મા ભગવાન બોલ મોટેથી શુદ્ધાત્મા છોકરાને બોલવા દો બોલ મોટેથી હા અને નામે એમાં ફસલા સાંપડ્યા છે પેલા મોટા ભાઈ નું નામ શું મારું નામ ના તારા મોટા ભાઈ પેલો નાના મોટા થઈ જાય નાનો છે મોટો મને ખબર નથી એને ખબર છે હું મોટો એ નાનું હા એને હું કેવાય કમાલ કરી આપણને બધાને દાદાએ શું કર્યું કોઈ કારમાં ના બને કોઈ કારમાં બને નહીં કરે છે કોઈ અને આરોપ મૂકીએ આપણા ઉપર પોતે અને ભગવાન પર ભગવાન આરોપ સ્વીકારે એવા નથી એટલે કહે છે કે હવે એમ કર તું પાછો જઈને પાછો આવજે તો તારે પાછું અહીંયા રહેવાનું ખરું પણ જવાનું પણ જઈશ એટલે પાછું આવવું જ પડે જવું એ બધા પાછું આવવું પડે હું વાત સાચી છે બધા મામા શું કહે મામા ઓ મામા આપણે અહીંયા નહીં લાવો અહીંયા જગ્યા છે અમારી પાસે જો અહીંયા આ રહી તમને હા બોલ અહીંયા મોમાં નામ દે મોમાં પહેરે
શું કહ્યું? જો એટલે બેન એમાં જો એટલે વડોદરાથી કોઈ આપણું તો આવ્યું છે કે એવું નહીં જોડે બેસવાનું તો કયો ગામ છે આયા બાવસર તો કઈ કેટલું આગું છે કે એટલે મામાનું ઘર ગયું એમ કોને તારે મને શી ખબર કે મામાનું ઘર બહુ આગું છે કે મામાનું ઘર કે તારું પિયર કયું ફતેપુર તમે પહેરાઈ દો આ છે ને આ મારા પહેરાવો ને તો હું નથી પહેરતો આ તો તમારા દિલમાં ભગવાન બેઠા છે ને એ તમારો પ્રેમ આ પ્રેમની માળા પહેરાવનારા છે શું કહ્યું એને માળા કહેવાય અને આપણા બધાને માળા એટલે બધા સમજી ગયા આપણે બધાની પાસે માળા છે આજે અને રટવું નથી પડતું એનો જાપ નથી કરવો પડતો નહીં તો નામ જાપ છે ને દુનિયામાં બહુ મોટું છે અને આપણા ભારતમાં નામ જાપ એના પર તો બધા કેટલી આખી જિંદગી કાઢી નાખે બધા હરે રામ હરે રામ હરે રામ રામને પછી મારા કરી નાખે જાપમાં જેવું થઈ જાય કરવા ના પડે થઈ જાય તમે ક્યાં રહો છો બાવસર સરખો જવાબ આપ્યો નહીં મૂળ ગામ ખરું ને બાવસર મૂળ ગામ ખરું એ તો મૂળ તો જાય જ નહીં મૂળ્યું કઈ જાય એનું ઝાડ બીજા કોઈ જાય ઝાડ તો નહીં તો મૂળ્યા વગર ઝાડ કેમ નું એટલે આપણે આપણું મૂળ્યું દાદાએ બતાવી દીધું અને એ મૂળ્યું બતાવ્યું એટલે કવિરાજે બધી ગઈ નથી એમાં પોતે પોતાને જ્ઞાન મળ્યું પોતાનું સ્વરૂપનું જ્ઞાન મળ્યું કેવું સ્વરૂપ એ સ્વ શબ્દ બહુ મોટો છે આજ સુધી કોઈને ખબર જ નથી આમ તો બધા ભણેલા બધા કહે બધા સ્કૂલોમાં રાખે એટલે ખબર પડે સ્વ એટલે કે આપણે બીજાથી આપણે નહીં આપણે પોતે એવું બધા જાણે ખરા પણ શરીરથી જાણતા હતા શું કેવી રીતે જાણતા હતા અને ઘરમાં છીએ તો આપણે ઘરમાં શરીર છીએ ઘરમાં જીવીએ છીએ એટલે એવી રીતે બધા જાણતા હતા પણ આ હું છું એવું કોઈ જાણતું જ નહોતું હવે મોટું ક્યાં ભૂલ થાય ભૂલ થાય આ તો નાની મોટી ભૂલ ના કહેવાય શું વાત કરે તમે તો હિંમત તો કરવાના બહુ પાકા પાક્કા બધા ભૂલ જ ના થાય મોટા મોટા દેવી આ શ્રાણીઓ મને હું થી મોટા ભગવાનના એવું રૂપ મળી એટલે કવિરાજે પછી બોલે નહીં શિકાગો મિશિગનમાં છે તો મિશિગન તો બહુ ગરમ દિવસ નહીં ગરમ પ્રદેશ નહીં ગરમ બહુ ના ના એટલે આ લોકો બહુ થઈને અહીં આવી જાય મિશિગન તો આપણી શિકાગો નથી પણ સરોવર આગળ ઠંડુ નહીં નહીં આપણે ઉડી જઈએ એવું કોણ ઉઠાડી દે શું એટલે એક છે એ સરોવર શું મોટું છે એટલા બધા સરોવર ભેગે કર્યું ક્યાંથી ક્યાં બહુ મોટું છે દરિયો નજર ના પહોંચે તમને એટલું બધું જબરદસ્ત બે દેશને જોડે પાછું એક માટે પેલી બાજુ શિકાગો તેને નહીં એમને આપણે કેનેડા કેનેડા બોર્ડર સુધી બધું બહુ કરે જબરદસ્ત છે તો કવિરાજે આવી રીતે કહ્યું કે આપણે આપણને કેવી રીતે જડ્યા તો કે દાદા કહે છે દાદાએ આપણે શોધી કાઢ્યા એ તો આપણે તો આપણને ખબર નથી એટલે આપણે જીવીએ શરીરથી ને આપણને ખબર નથી કઈ જાતનું હું કહેવાય નહીં હવે જડી ગયું હોય ને બધા એને જાણે કે આજે કોઈનું પરાયું લાગતું જ નથી કોઈને કશું પરાયું લાગે નહીં કોઈને આપણે આ બધામાંથી અને છતાં બધા પોતપોતાની રીતે રહીએ પાછા હે બધા કેવી રીતે રહે સ્વ તરીકે રહે એટલે ધીમે ધીમે છે ને કે
ભાઈમાં બેન દેખાય ને બેનમાં ભાઈ દેખાય એવી રીતે થઈ જાય. પછી ભાઈ બહેનનો ભેદ ના રહ્યો તો ના હચવાની વાત નથી. સાચું કહું છું, તમે ના માનો. હા, તમારા વડીલને પૂછી ગયો, તમારા વડીલ કહેવાય હે એટલે કવિરાજ લખી નાખ્યું. તમે કહો જ્ઞાન તેમાં કોઈ હું જાણું નહીં. બોલો. તમે કહો જ્ઞાન એમાં કોઈ હું જાણું નહીં. આ છે પ્રત્યક્ષ મોક્ષ બીજું કશું જાણું નહીં. આ છે પ્રત્યક્ષ મોક્ષ બીજું કશું જાણું નહીં. તમે કહો જ્ઞાન તેમાં કોઈ હું જાણું નહીં. તમે કહો જ્ઞાન એમાં કોઈ હું જાણું નહીં. આ છે પ્રત્યક્ષ મોક્ષ બીજું કશું જાણું નહીં. આ છે પ્રત્યક્ષ મોક્ષ બીજું કશું જાણું નહીં. કવિરાજ શું કરે છે? કારણ કે એમને ભગવાન ચડી ગયા. જીવતા જાગતા હસતા બોલતા ઉઠતા બેસતા વળતા બધી રીતના ભગવાન તો આવું તો બધાને ગમે ને જાતે જાતનું. એટલે તો કોઈ ગયેલા હતા આપણે. એવું નતા બોલવા. પપ્પા કેવા મજાથી ગયા. કોણ કોણ આવ્યું છે? એટલે બધું આવી ગયું. પપ્પા બધા મમ્મી બધા આવી ગયા ને. હા, ત્યાર પછી એટલે કે આ છે એટલે શું કે હું છું. આ છે તે પ્રત્યક્ષ. એટલે આજે હું બધા જોઉં છું. શું કહ્યું? તમે બોલો ને. નામ ભૂલી ગયો. મોહનભાઈ જોડે જ બેઠા. પેલા નાનકડા પેલા મોહન નામ પડેલું. એટલે આ છે પ્રત્યક્ષ. બીજું કશું ગાણું નહીં. હવે ગાણવાનું આવ્યું નહીં ને પોતે જ આપણે પોતે હું શુદ્ધ તમે કહો દર્શન બારા ખડી ચગુટી નહીં. તમે કહો દર્શન બારા ખડી ગુટી નહીં. તમે કહો દર્શન બારા ખડી ગુટી નહીં. તમે કહો દર્શન બારા ખડી ગુટી નહીં. છે અબુધ જ્ઞાન ફક્ત છે અબુધ ભાન ફક્ત કલમેશાઈ ફૂટી ગઈ. છે અબુધ ભાન ફક્ત કલમેશાઈ ફૂટી ગઈ. તને બુદ્ધિ ઓળખાતી નથી કે છે. પોતાની બુદ્ધિને પોતે ઓળખી લે અબુધ થઈ ગયો. મન એવું અઘરા અઘરું શાસ્ત્ર સહેલા મહેલું કરી નાખ્યું. નહીં તો પ્રાકૃત ને અર્ધમગ્રી અમારા વખતમાં મેટ્રિકમાં હતા બોમ્બે યુનિવર્સિટીની. તે સંસ્કૃત બધાને અઘરું પડે. તો બીજી ભાષા તે વખત પેપર હતું બીજું અર્ધમાગધી કે છે. મગધ દેશ એટલે કે શહેરમાં બોલાતી વાણી એ શહેરી લોકોની, ગામડામાં બોલાય એ વાણી ગામડિયાઓની. કોમ ઠીક કે ગામડિયા બધું હે આપણને ગામડાને શહેર બનાવી દીધું અને શહેરને ગામડું બનાવી દીધું. એવું ના કર્યું ખરું કે નહીં? હવે છે કે નહીં તમને? આવું કહેલું મને ખબર પડી એટલો ખુશ થઈ ગયો કે અહીંથી બાવસઠથી એ બે જણા સ્કૂલમાં હાથે જતા હતા એવું મને ખબર પડી ગયો. એટલે ખબર નથી કે મજાનું છે, મજાનું. ભગવાન ચડી જાય તો મજા થઈ જાય. કેમ તમે હસતા નથી સાહેબ? હસીએ છીએ પણ આપણે હસીએ કોને કહેવાય? કે આનંદ જેને આવે છે તેને હસે કહેવાય. આનંદ. અને લોકો આ મોડાથી હશે એટલે આનંદ સમજે છે. ના એ તો રડાઈ કરું પાછું મોડું તો આજે વસ્તુ કાલ રડાઈ કરું બે બાજુ પાછું. આ કવિરાજ આવું પદ લખી નાખ્યું. એટલે મોહનભાઈ સાહેબ ભલે ને આ મારા બધા સાહેબ છે બધા. એ પછી
આપણે કઈ પાસે લઈને કોણ છે? અરે અહીંયા બોલો. અરે આવો આવો આચાર્ય આવો. લક્ષ્મીજી તમે આવો. અહીંયા તમારી જગ્યા છે. અહીંયા આ બાજુ કોઈ ફરી ન આ બાજુ આ બાજુ જો કોઈ હલશો નહીં. હા કોઈ હલશો નહીં. જરા જોજો બધા જગ્યા ફરી કરશે. આવો મનુ આવો. અરે મનુ 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 હલશો નહીં બધા. વિઠ્ઠલરાવ પાટીલ આયા. વિઠ્ઠલરાવ મોટા ભાઈ આવી ગયા. મોટા ભાઈ ગોઠવી જશે. સિદ્ધાર્થ પર કેટલી જગ્યા જોઈએ? બોલ ને બે ને આટલો ભૂલો છે ને. અરે વાંધો નહીં. ચડાવી દેવાય પાછું. લક્ષ્મીજી લક્ષ્મીજી શારદા લક્ષ્મી હંસા 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 એ પાટીલ વિઠ્ઠલરાવ પાટીલ ચીફ એક વખત મહારાજના ચીફ મિનિસ્ટર સાહેબ. તમે કઈ જતા રસ્તા અંદર પારું ગમે તેમ આમાં છૂટું પડી જાય લેવા જઈએ તો. પણ મહાત્મા છૂટા ના પડે. એવું છે જવું છે. આમ શું કેમ કર્યું? આ કેમ કર્યું? ખાલી એમ નહીં તો પછી એને તો બાબરી કહેવાય. સર્વિસ પર મોહનભાઈ ભરૂચમાં ગયા બધા ત્યાં હોલ હતો. આટલા બધા હોલ લાંબુ હતું. તેમાં બસાવા ખ્યાલ નથી. ત્યાં બધા પૈસા વાળા રહે ને લગતા મને થતો પછી એને દાદા ભગવાન એક ભરૂચ ગયેલા. એને તે ખબર પડી દાદા ભગવાન હું તે બધા અજવાળું આપે સાહેબ. અજવાળું આપે બધાને. હા કે આપણે આપણને જડી ગયા એનો આનંદ છે. આપણે બધા એને શું કહ્યું? જડી ગયા. એ તો આનંદ બજારમાં જઈને આનંદ લેવા જવું પડતું. જામફળ છે. મોટા પેલા મોટા બોર ક્યાં આવે છે? ઘરે જવા પાછળ જાઓ. વધારે જગ્યા નથી ત્યારે એને મહાત્મા કહેવાય.
અને કોઈને જગ્યા ખૂટે નહીં એવી આપણી પાસે પારો ઉભો છે ને ભેગો થઈ જાય છૂટે પડે આ છૂટા ના અમે બધા મોહનભાઈ બધા એક ક્લાસમાં ભણ્યા આ હિંમતનગર જગ્યા છે યાદ છે તમને પહેલું ભોયનામાં કે બોલ હતો એવું બન્યું છે એવા આજમાં કળા આવી ગઈ બધાને કલમ કવિરાજ કહે છે જગ્યા ફરી કરી દેવું બધા બેસો આવે સત્સંગ ચાલે છે ટાઈમ થયેલો દાદા જાય છે બધા એ વખત તો બહુ સારો મુખ્ય જ ના રાખે કોઈને જગદીશ જોશી બસ બસ હા જોશી તમે બધા જોયા કરો ચાલો કવિરાજે આવું કહી નથી ગૃહમંત્રીની વાત એમને પોતાનો સવાદ આવ્યો અનુભવ થયો તારે આપણે ભૂલા ના પડી ઓળખાણ પડી ગયું નહીં તમે પણ તમને તમારું પણ પડી ગયું ભૂલા પડીએ આપણે છૂટા પડીએ કઈ ના પડાય કવિરાજ શું કે છે બોલો ફૂટી ગઈ અનુભવ થયો વાત તમે કહો ચારિત્ર રસ્વ દીર્ઘ કલા માતર વ્યવસ્થિત નિર્જરાજ અવસ્થાન કાલી માત્ર ચારિત્ર શબ્દ પરથી આપણે અહીંયા આગળ આપણી અહીંની સંસ્કૃતમાં એને ચારિતર બધા બોલે ચારિતર સંસ્કૃત ભાષામાં એવું કે ચારિતર કે છે આ જોયા જેવા બધા ચારિત્ર એટલે પોતાનું ચારિત્ર અને બીજામાં ખોરવા જાય પાછું ચારિત્ર લે ખરી દુનિયા છે નહીં એ જડેલાઓની દુનિયા ખોઈ ગયેલાઓની આખા ખોઈ ગયેલા ચારિત્ર બહુ મોટો છે ચારિત્ર બહુ જ મોટો સાધુ સંન્યાસીઓ બધા ઋષિ મુનિઓ તારું નામ દીધું સતી આવી ગયો તું તો હોલસેલ માર્કેટમાં ગયો નથી આજે
એમ ને અહીંયા બેસી જાય જો કેવી તરત જગ્યા થાય છે ડોક્ટર સાહેબ પધારો નવા થનારા હેરાન ના કરીશ હેરાન નહીં કરવાનું એટલે ચારિત્ર શબ્દ બહુ મોટો છે આપણે ચારિત્ર શબ્દ કોને કહેવાય આપણે બીજાના ચારિત્ર જોતા હતા એને કહેતા હતા ચારિત્ર જો તારું ચારિત્ર જો તું આમ છું તેમ છું ફળવાનું ઠીકણો ઝઘડા થતા ન હોય ને ઝઘડા ઉભા કરી નાખે ઝઘડા ઉભું થયું એનો ઝઘડો કરી નાખે શું થાય ભાઈઓ હગા ઝઘડતા ના હોય ને એને ઝઘડાઈ મારે દુનિયા એવી નથી કઈ એટલી ઘર પણ ના કરે ખરે મોહનભાઈ કરે એવું જ કરે છે અરે હિંમતનગર તો આખું મોટું કુટુંબ થઈ ગયું મૂકી રાખ બરોબર જરૂર નથી બરાબર પાંચ ઘૂંટ પીતા એટલે પીવાઈ ગયું પાંચ શબ્દ બહુ મોટો છે અગત્યનો બહુ પવિત્ર શબ્દ કહેવાય પાંચ પંચેતા પરમેશ્વર તો બધા કહે આપણે અને ગામડામાં પંચાયત લખ્યા છે પંચાયત બધાને પંચાયતીઓને બધાને સમાધાન કરી આપે પંચાયત આખું સંસારને ઉઘાડો કરી નાખ્યો જે ઢાંકેલો કરીને કુરૂપ હતું એને રૂપાલું કરીને બતાવે જાય બધાને હું આવું છું કે છે આવું છું કુરૂપ બોલો કુરૂપ એટલે દાદા કે છે સારામાં સારા રૂપાળા લોકોને મેં જોયા છે અને જે મારી પાસે આયા છે બહુ આયા એમની પાસે તો તે કે છે એમને ખબર નથી કે એમને ગળામાં આ રહોરી થયેલી રહોરી જાણો છો બધા જાણે ગામડામાં તો આ મોટી લઈને અને બધા કેટલો રૂપારો કે રહોરી એ હુની આ ડોક્ટરોનું કામ નહીં દવા કરવાનું હુની રહોરી એ દાદા રોગો છે આ તો બધું એટલા પાક્કા દાદા આ કાચી દુનિયામાં આખી દુનિયા ગરી જાય એવા પરંતુ એ બધાને એમની આંઠીએ ચડાઈને બેઠેલા ભલા બુદ્ધિશાળીઓને મનુભાઈ ભલા બ્રહ્મદેવો મોટા ને પણ હો કે એટલે કે બધા બ્રહ્મોના દેવોના દેવ એવા મહાદેવ હા પછી વાણિયા કે અમે તો હા મને કોઈ ના પહોંચી વળે કે એટલે એ બધા વાણિયાઓ આખી દુનિયાને આંખે મારી દીધી મૂક્યા પટેલિયા પાછા પાટીદારિયા ભોળિયા બધા હે મહાજબરા પટેલિયા બધા જો લાગમાં આવે તો માથું ઉજાડી દે લઈ લે અને ખુશ થઈ જાય આપીએ દે પાછા 2000 પટલાણી બધી ક્ષત્રિયાણીઓ કહેવાય કેવી કહેવાય બધા પોતાને પતિને જીતાડી દે એવી ના જ્ઞાન મળ્યા પછી કેટલું બધું આખું ભરી જાય જીવન જ આખું ઊંટું હતું ઉલટું થઈ ગયું અમની પેલી દીકરી મોટા ભાઈ તમારી મોટા ભાઈ ની દીકરી વિઠ્ઠલભાઈ શું નામ મોટા ભાઈ નામ શું ભાઈ કેશુભાઈ ખરા બહુ વખત મળ્યા એની દીકરી એમએ થઈ ગઈ અને પછી કઈક ભણાવતા ને છોકરાઓને અને પછી લગ્ન થવાનું તો એ ખતમ આવેલા ત્યાં અંદર એમના ગામમાં ખબર છે લગ્ન નથી લેવાયેલું બધું હતું કે હા એ છોકરીએ મને એક પ્રશ્ન કર્યો હતો મોદી દીપકના સ્વામીજી મારી જોડે હતો દીપકના સ્વામીજી અને પેલો વિઠ્ઠલભાઈ હતો અરે આપણે ઠાકોરભાઈ એ હતું શું એ તો એવું ઉછરે ખુશ થઈ ગયું શું પૂછ્યો શું પ્રશ્ન હતો એનો કઈ કોઈને ખ્યાલ છે કે મધુભાઈ
હે બહુ સરસ પ્રશ્ન હતો. MA અને PhD વાળાને પણ એ થાય કે એવું છે તો બ્રાહ્મણ બહુ જગ્યા આવું છે પગ વેરી પર મૂકી દો ને જોજો તમે ભણે છે કે તમે જુઓ તો ખરી ટેસ્ટ તો કરી ચકાસી લઈએ ખાલી જડી હે ઓકે ના ઉભા થઈ જાઓ થઈ દાદા સરસ થઈ ગઈ પાછી બીજું તમે પાછળ જો એવો કોઈ શબ્દ કયો તો યાદ નથી પણ સનાતન નો એવરીવેર એપ્લિકેબલ કોઈ વસ્તુ. એવું સુંદર શબ્દ એ શાસ્ત્રની ભાષા છે બહુ ટેકનિકલ ભાષા છે શાસ્ત્રની. એ તો આપણે વેદાંત શું કહો ઉપનિષદો શું આગળનો સનાતન કહો શું કે અક્રમ વિજ્ઞાન છેલ્લું એ તો બધા અક્રમમાં બધું આવી જાય વારી જોડીને બધું અંદર આવી જાય અક્રમમાં. એ કુંડાળું કર્યું હોય ને કશું બાકી ના રહે એવું કુંડારામાં સમજાયું. તે દાદા ભગવાને જીવતે જીવ આપણને એ દર્શન કરાવડાયું. કહ્યું કે દાદા ભગવાન એવા કે પોતાના શરીરમાં હતા એ નહીં પણ બધામાં એમનો એટલો મોટો અનુભવની વિશાળતા એ આપણે આ માણસની ભાષામાં કેમ કરીને સમજી શકીશું. એને શુદ્ધ પ્રેમનો અનુભવ બધાને ચખાડ્યો, શુદ્ધ પ્રેમ ચખાડ્યું. તે વખતે એને એવો સુંદર પ્રયોગ કર્યો કારણ કે એમ થયેલી એટલી બહુ હોશિયાર છોકરી હતી. અપ્રતિબદ્ધ સનાતનતા એવું. હા હવે બોલ્યા સનાતનતા શબ્દ નથી બોલી પરંતુ અપ્રતિહત હવે આવ્યું. તમે અપ્રતિબદ્ધ બોલ્યા ને એટલે આવી ગયું અમારે. અપ્રતિહત એટલે શું દાદા મને આવું પૂછેલું મને ભાઈ ખબર છે કે અપ્રતિહત એટલે શું? અપ્રતિહત એટલે મેં કહ્યું તરત જ પકડી લીધું એને. અપ્રતિગત એટલે પોતે પોતાને ખોટો પાડે ને એવો. શું કહ્યું? પોતે પોતાને ખોટો પાડે નહીં એવો. અને દુનિયા તો કોઈને ખોટું પાડે એવી છે જ નહીં ને. આખા નાખા માણસને ઉડાડી દે, આખા નાખા માણસને ઉડાડી દે એવી છે ખરું કે નહીં? એટલે કે પોતે પોતાને ખોટો ના પાડે એને શું કે દર્શની પુરુષ, દર્શનીય પુરુષ. એનામાં એને જડ્યો તો તારે અપ્રતિહત દર્શન માટે શબ્દ વપરાય છે. શાના માટે? કયું દર્શન? તો કે ભગવાનનું દર્શન. કયું? ભગવાનનું દર્શન એટલે કોનું? તો કે આપણું. કોનું? આપણું દર્શન આપણી પર ના હોય તો આપણે આપણને જડીએ કેમ ના? અરીસો છે ત્યારે મોડું દેખાય, અરીસો હોય જ નહીં તો કોણ મોડું જોયું પોતાનું? આજે બૈડો જ નથી દેખાતો મોડાની કઈ વાત કરી? ડોક્ટર હા ભગવાન. એટલે કવિરાજે પદ લખ્યું છે એ જોવાનું બહુ જવા જેવું છે. તમે કહો ચારિત્ર રસ્વ દીર્ઘ કાના માતર. તમે કહો ચારિત્ર રસ્વ દીર્ઘ કાના માત્ર. વ્યવસ્થિત નિર્જરાજ અવસ્થા નિકાલી માત્ર. વ્યવસ્થિત નિર્જરા અવસ્થા નિકાલી માત્ર. આ વ્યવસ્થિત શક્તિ દાદાએ જે મૂક્યું શબ્દ એમને મૂક્યો, શબ્દ નહીં. એ પરમાત્મા પોતે અને એમનું જ્ઞાન પણ બહાર નતું પડતું. યુગોના યુગોથી આ જ્ઞાન નથી બહાર પડ્યું. એ દાદા ભગવાને અનંત અવતારો એમની પાસે હતું હાજર હાજર. પરંતુ હું બધા સામાન્ય બિચારા ગામડાઓના ઘરવાળા જેને સંન્યાસીઓ ઋષિઓ બધા બિચારા કહે અને આપણે સ્વીકારેલું ને આપણે એવી રીતે રહેતા હતા. આજે એ વાત ખોટી ના પાડી દાદાએ પણ સાચા અર્થમાં સમજાવી દીધી આપણને. શું કહ્યું? એટલે આપણે કોઈનો અનાદર ના કરીએ. આજે ભગવું પહેરીને આવેલો હોય, દોરું કપડું પહેરીને આવ્યો હોય, તિલક વાળો હોય, જટા હોય, કોઈ પણ હોય, કોઈનો અનાદર ના કરીએ આપણને. દાદા પોતે જીવ્યા અને જીવતો દાખલો પોતાને આપણે દાખલા સ્વરૂપે જોયો ત્યારે જ આપણને કામ થઈ ગયું સાહેબ. એટલે
વ્યવસ્થિત નિર્જરા છે. અવસ્થામાં શું કહ્યું? નિકાલી માત્ર. અવસ્થા માત્ર કુદરતી રચના છે. બોલો, અવસ્થા માત્ર કુદરતી રચના છે. માત્ર ને માત્ર કુદરતી રચના છે. કુદરતી રચના છે. એનો કોઈ બાપોય રચના નથી. તેનો કોઈ બાપોય રચના નથી. અને તે પાછી વ્યવસ્થિત ભાવે જ રહેલી છે. વ્યવસ્થિત ભાવે જ રહેલી છે. લોકો લાખ એને અવ્યવસ્થિત કરવા જાય, અવ્યવસ્થિત કરવા જાય, પણ કાયમની સવરી જ રહે. તો કાયમની સવરી જ રહે, વ્યવસ્થિત જ રહે. વ્યવસ્થિત જ રહે. હવે આ એટલી મોટી શોધ આપી આપણને બધાને, અને આજ્ઞા સ્વરૂપે મૂકવું પડ્યું એમને. કારણ કે એમનો આ બ્રહ્માંડી આખો બ્રહ્માંડી અનુભવ આટલા નાના બોડીમાં, આટલા નાના શરીરમાં થયો. બ્રહ્માંડી અનુભવ પિંડમાં થયો. બ્રહ્માંડ અને પિંડ, પિંડ એટલે શરીરમાં થયો. બહુ મોટી વાત થઈ. અને બધાને એ અનુભવ કરાવડાયો, ચખાવડાયો. એટલે પછી બચ્ચાને માને ખોળવા ના જવું પડે. આ તો 80 વર્ષના થયો હોય તો એ પછી જો માજીને એને તો છોકરો જ છે લાગે. આ ભગવાનની ભાષા છે એક જાતની, બહુ સુંદર છે. શું કોઈને નાનું નહીં, મોટું નહીં, બધું નહીં. મારી નજરમાં કઈ નાનું મોટું હોય છે કોઈને? પપ્પાઓ તો હોય. હવે કેટલી મહેનત કરવાની, ક્યાં જવાનું, આ તે. જો પેલા હમણાં જવાબ જવું પડ્યું ને, નોકરી આવી છે તરત જ પપ્પાઓને. એટલે તો માને આગળ જ મૂકેલી. હા, કે માતા પિતા કહેવાય. પિતા માતા કોઈ સાંભળ્યું? પિતા બધા આખા ઘરના મુખિયા ગણાય ખરા, પણ માતા પેલી મૂકી, માતાને મૂકી. એ આપણી સનાતનતા. કોણ છે? ચોરી વાળતી. હા, ચોરી વાળતી. અરે બાબા, આ બધા વસાઈ ગયા મને તો. વિઠ્ઠલભાઈ આ બધા આવ્યા ને, હવે ભૂલા ના પડીએ. અને શું કે છે? વ્યવસ્થિત કે છે. વ્યવસ્થિત તમને ઉઠાડ્યા હતા કે હું થયો, હું જઉં છું કે છે. પણ એ કહ્યું કે નાટક થયું. સાચું લાગે, બધા જાણે કે આજુ કામ આવી જવું છે, પરંતુ નાટક ક્યું. નાટક ક્યું તો બધા જાણે, ખાચું નહીં. એમાં કે કાચી કોઈ માયા કાચી નહીં પડે એવી. પણ માયા કોઈ બેન એવી છે, મહાવહમી, ભરાને ભૂલા પાડી દે. બહુ પાડી દે. મહા જબરી છે. જવું છે બધા આપણે આ ગામ નું કહેવાય. જાય જ જેમને ત્યાં ના માતાઓ હોય બધી રાખવા નામ પાડી અને પોતાના છોકરા જેવું વાત કરે. ખોટા હાચું કરનારા કેવી કળા હતી. હોય ને બધું
આ કવિરાજનું પદ કેવું છે? હવે પાછું આગળ શું કે છે કવિરાજ? તમે કહો હૃદય તપ અનાદિથી જ ઉકળતું. તમે કહો હૃદય તપ અનાદિથી ઉકળતું. તાર જોડ્યો મૂળાક્ષરે, બોલો. તાર જોડ્યો મૂળાક્ષરે આત્મા નિર્ભેદ હું. આત્મા નિર્ભેદ હું. દાદા ભગવાન સાથેનો આપણો જોડાયેલો હતા. ભગવાન જોડેનો સીધો આપણે પોતાના સ્વ આત્મા જોડેનો, કે જેમાંથી આપણે પરમ સ્વરૂપ છીએ એવું આપણે સમજણ પડી. પરમ આત્મા એનામાં આ બધા શાસ્ત્રો, બધા વિવેચકો, લેખકો, કવિઓ પુષ્કળ રીતે લખ્યું છે. આત્મા સો પરમાત્મા. એટલે કયો આત્મા સો પરમાત્મા? આત્મા સો આત્મા છે પરમાત્મા થઈ શું કે થઈ જતા એટલે પરમાત્માની જગ્યાએ પર આત્મા તો થાય છે પાછું. બહુ ગજબથી કરી નાખ્યું. અનુભવ તાર જોડ્યો મૂળાક્ષરે આત્મા નિર્ભેદ હું. તાર જોડ્યો મૂળાક્ષરે આત્મા નિર્ભેદ હું. અઘરો શબ્દ છે. મૂર્ત અક્ષર, બોલો. મૂર્ત અક્ષર અક્રમિક મોક્ષદાન. અક્રમિક મોક્ષદાન. પરમાર્થે સંમતિત. પરમાર્થે સંમતિત. જય દાદા ભગવાન. જય દાદા ભગવાન. પરમાર્થે સંમતિત. જય દાદા ભગવાન. પરમાર્થે સંમતિત. જય દાદા ભગવાન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નિષ્પક્ષ જ્ઞાન. જય સચ્ચિદાનંદ નિષ્પક્ષ જ્ઞાન. ધાતુ સાંકળીએ, બોલો. ધાતુ સાંકળીએ પરમાત્મા બંદીવાન. પરમાત્મા બંદીવાન. મારું અધાતુની સાંકળી વાળું છે, એ લોખંડની નહીં. આખા શરીર પરમાત્મા બંદીવાન કરી નાખ્યા. પરમાત્મા બંદીવાન થઈ શકે કોઈ દાડો? કારણ કે પોતે સ્વધાતુ સ્વરૂપ છે. ધાતુ અને પરધાતુ, સોનું અને પિત્તળ એવું જુદું પડી જાય જટ લઈને. એ તો ધાતુની વાત કરી, આ ધાતુના સ્વભાવની વાત કરી અને એમને અશબ્દ ઉડાડી મૂક્યો. આ આપણું શરીર એ ધાતુ છે અને હું એ ધાતુ છે. શરીર એ પર એના સ્વભાવનો પરના સ્વભાવ વાળું ધાતુ છે અને હું એ મારા સ્વ સ્વભાવ વાળું ધાતુ સ્વરૂપ છું. મૂળ ધાતુ હોય તો અધાતુ શબ્દ આવ્યો, નહીં તો આવ્યો કઈથી? બહુ સમજવા જેવી વાત છે આ બધી. આ અઘરામઘરી વાતો દાદાએ એટલી બધી સરળ કરી નાખી આપણા માટે. કોઈને સત્સંગની જરૂર ના પડે, બધા અંદર મજા જ કર્યા કરે. અધાતુ સાંકળીએ પરમાત્મા બંદીવાન. અધાતુ સાંકળીએ પરમાત્મા બંદીવાન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મૂર્ત આપ મોક્ષ બીજે કશે રચ્યું નહીં. મૂર્ત આપ મોક્ષ બીજે કશે રાચું નહીં. મૂર્ત આપ મોક્ષ બીજે કશે રાચ્યું નહીં. મૂર્ત આપ મોક્ષ બીજે કશે રાચું નહીં. પૂરું થઈ ગયું. એટલે એવું રીતે છે. એટલે હવે આપણે હું તુંના ભેદ મટી ગયા અને બધાના હું રહ્યા અને બધા એક જ સ્વભાવમાં ભરી ગયા.
થાય ખરું. શું કે છે ઘરમાં મોહણા તો ખકડે વાહણ તો વાહણ કે વાહણ વાસણ વાસણ એ તો ખકડે ભાઈ. ઘરમાં ખકડાવાના હાથે ખબર ના પડે કે આ ઘર છે. હે કવિરાજે અનુભવ લખ્યો છે. અને પોતે પોતાની કંકુતિ પોતે છાપેલી શું કેવું કર્યું છે. હે આપણે જ આપણી કંકુતિ છાપ્યા તે જમ્યા અનામી પછી બધે પહોંચી ગઈ દુનિયામાં. ચાલો મહાત્માઓ, આજે આપણે એકબીજાના દર્શન કરીને એટલા બધા આનંદિત છીએ તે અંદર આનંદ આપણે ઉભરાયા કરે. શું અને છતાંય ઘરી ના જાય પાછો. અને ઘરે તો કેવું પોતે પોતામાં જ રહ્યા કરે. પોતે પોતામાં દૂધ છે ને બહુ ઉકળે ને તે બહુ વધારે પડતું હોય ને એટલું ઠરી જાય. પછી એની મેં તો પછી ઉકળ્યા જ કરે. બધા બહેનોનો અનુભવ થયા. અને પછી પાક બનાવે પાક શું ના બનાવે મોટી તો હે કઢેલું દૂધ છે. એટલે આપણો આનંદ ભરપૂર અદભુત છે. આપણે બધા સરસ થઈ ગયા. પણ હવે મને મોહનભાઈ સમજ નથી પડતી કે મોડા સુધી અજવાર રહેતું તો વહેલું કેમ ઓછું થઈ ગયું. અજવાર જોવા મળે કેટલા વાગ્યા છે? પોણા પર. આજે અમે અમની જેવા મિશિગન માંથી આવેલા ને અમારા આ મોહનભાઈ જેવા તો ત્યાં આગળ તો 9 વાગે અજવાળું. 9 વાગે. અને અમુક જગ્યાઓ તેવી છે હા બધું. અને આજે જોઈએ મિશિગનમાં જશો ને એમને ત્યાં તો 5 વાગ્યાથી જાગું થઈ જશે બધું. હા ગયા છો તમારું છે ને તારે આપણા બધા. છોકરી કેટલી ડેન્ટિસ્ટ આપણી થઈ ને અમારા બ્રધરની છોકરાની વાઈફ સ્વરૂપની વાઈફ. હું ગયો તો બોલને આપ્યો તને જગ્યા હાઈ ક્લાસ મળીશ. મેં કહ્યું તું જો તને બરોબર તારું ચાલવાનું જા. મેં ગયેલું શિકાગોમાં. અને મને કહું કે તું આટલી મોટી ઈચ્છિત પણ જો મારો ખોટો દાંત ના પાડી નાખશે તો રિપેર કર પાડી નહીં. મારા મુસીબત છે. ફોન આવ્યો તો ગુરુ પૂર્ણિમા ગયા હતા. ના એ તો બહુ શિકાગોનો સંઘ છે ને બહુ સરસ. દરેક અઠવાડિયે મળે છે. ઓછામાં ઓછા 50-55 તો હોય. નહીં તો 80-90 ને 100 જેવા થઈ જાય. 2 વખત લાભ લીધો. તમારું ગણેશ કંચનભાઈ ક્યાં ત્યાં કેનેડામાં તો ત્યાંથી ત્યાં આવ્યો અને પછી બધું આખું ફેમિલી. એટલે મોહનભાઈ આ મારા અનુભવની વિચારતા એવી છે તમારી વિના પહેલીને સાસરી રહી ને તમારી જોડે જોડે છે. સમજ્યા કે નહીં? જોડે જોડે છે. આવો આ કંપા આયા મોહન છે યાદ કરતા યાદ કરતા 1 2 3 4 વાંધો નહીં યાદ કરતા હતા. પેલા 5 મોહન જોશી અહીંયા છે 1 2 3 4 જતો જ નથી. તમને દેખાતો નથી? દેખાતો છો ક્યારે દેખો? રાતે જ ગાળે દેખાય રાતે દેખાય. તમે જાઓ જાઓ. કંપા તમારું કઈથી આવ્યું? મારે કંપાએ આવજો તો ઓળખાણ પડી ડોક્ટર જાઓ જાઓ આવી એક વખત ભાવ કર્યો ને આવી ગયા પહોંચી ગયા. ભાવ શબ્દ બહુ મોટો છે. ભાવ એટલે ભગવાનનું પોતા સ્વરૂપે હોવાપણું. હે અને પોતાપણા વગરનું પાછું. નહીં તો ના હોય શકે પોતા સ્વરૂપે કોઈ દળ જ ના. મારું નીકળી ગયેલું આખું નાખું. દાદાએ તો અંદર ઇંગત દાબી દીધી ગરીબ ઉર્મો શું કહી દીધું. ઝાડને પાડવાની જરૂર છે. તો કૃષ્ણ ભગવાન ઝાડને કેવું કહ્યું કે એ તો એવું છે ને ઊંધું અને મૂળિયા ઉપર. લોકો શું કે
જય સચ્ચિદાનંદ. અરે વાહ વાહ. ગુરુજીભાઈ છે. એમ ને? અરે વાહ વાહ. જય સચ્ચિદાનંદ. મોટા માસીનો છે. બાકી માસી છે. એટલે આ પ્રેમ, પરમાત્માનો પ્રેમ આપણામાં ઉભર્યો, એનું આ બધું આનંદ છે આપણને. હા, એટલે આમાં મારું તારું હોય નહીં, પરંતુ જેનામાં હજુ દુકાન મોડેલી ને આપણી જૂની દુકાન બંધાઈ ગયેલી ઉને મારાની, એ હવે ખાલી થાય છે. વ્યવસ્થિત નિર્જરા. શું કે છે? અવસ્થા ખુદમાં તો કુદરત ઘટના પતી ગયું. પણ એમ બોલે કઈ નથી થતું. સ્વાદ આવે છે આપણને બધાને. હે, આપણે બધા હવાદારીઓ પોતાનું એવી રીતે દાદાનો ભગવાનનો એવો જેમને શરીર નથી. શરીર નથી, શરીર સાથે છે છતાં શરીર નથી. આપણે બધાની વાત બધા કરીએ આ વાત છે. અને આ મોટા શાસ્ત્રજ્ઞાનીઓ પંડિતો એની સભામાં જઈને બેસીએ ને એના માટે તો શું શું કેવી કેવી મોટી વાતો કરે. હા, અને આ મહાપંડિતોની સભા કહેવાય આપણી. હે, હું કઈ જોવાનું નહીં. આ કોનો ને રસો કોને કેવું એ મને ખબર નહીં, તો હું કરું? તો સમજો ને કહો તો હું તો બધા મને તપાસ જ કર્યા કરે. હવે આપણે જન્મ મરણની પરીક્ષામાંથી નપાસ થયા એટલે ભગવાનની પરીક્ષામાં પાસ થઈ ગયા. તો ભગવાને જ પાસ કર્યા. પછી હવે એમાં રહ્યું જ નહીં કોઈ. ગુરુ ના રહ્યો, શિષ્ય ના રહ્યો. મોહનભાઈ કેવી સર દુનિયા કરી આપી. ના સમજે? ગુરુ શિષ્ય રહ્યો નહીં. ગુરુ શિષ્ય એ તો જન્મવું અને પાછું જવું, જતા રહેવું. જન્મવું કોને માટે? મરવા માટે, જીવવા માટે. મોહનભાઈ કોને બરાબર બોલો ને? બધા જ જાણે છે. બચ્ચું ખબર પડે, બચ્ચાને ખબર પડે. આ તો હે, મરવું કોને માટે? તારે કે જન્મવા માટે. આપણે તો જન્મ પામ્યા વગરના જન્મ પામ્યા. અજન્મા જન્મ એટલા માટે કર્યો. અજન્મા જન્મ. હવે આપણે મરણ આવશે નહીં એવું આપણો જન્મ થઈ ગયો. શાશ્વત જન્મ કહેવાય એને. સ્વભાન પણ થઈ ગયું. સ્વભાન. પેલા પરને સ્વ માનતા હતા અને માનીને રહેતા હતા, અને એ જ્ઞાનથી આખું જીવન જતું હતું. ગમે તેવું વેદાંત આચાર્ય થયા, મોટા 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 વેદાંત આચાર્ય. આખું દુનિયા, આખું ભારત બધું વખાણ કરે એવું. પરંતુ હવે આપણે વેદ કર્મથી મુક્ત પામ્યા. શું કહ્યું? વેદ બહુ કરે છે, એ જ બધા રખડાવે છે. વેદનો અંત, વેદનો અંત, વેદનો અંત એટલે પ્રકૃતિ અને પુરુષ એનો ભેદ થઈ ગયો. અને વચમાં ભેદ રેખા મંડાઈ ગઈ. ભેદ રેખા એ કેવી? પછી કોઈને દેખાય નહીં. આ તો બધી દુનિયા ઝીણામ ઝીણી વસ્તુ બની છે. આટલી નાની છે ને, આ માથાના વાર કરતા નાની ચીપમાં આખી દુનિયા સમજી લીધી. આજનું વિજ્ઞાન થઈ ગયું. આજનું બોલો, ખબર છે? પરદેશે બધા આ લોકોનું બધું જેવું જબરું થઈ ગયું છે, કરતા નહીં આવે. હા, અમેરિકા કેટલું ડાયું છે, બધાને મૂર્ખ બનાવીને પોતે બેઠું છે ને. આવો તો હું તમારો. એટલે દાદાએ તો ભારતવાસીઓને કહ્યું કે તમે અમેરિકાથી ગયેલા હો, 50 વર્ષ અમેરિકા કાઢ્યા એના સુખમાં બધા, જેને ભોગ ભૂમિ કહેવાય. શું કહ્યું? અને આ કર્મભૂમિમાં આવ્યા ને એટલે ભઠ્ઠીમાં બેઠા ત્યારથી મુંબઈ હોય કે અમદાવાદ હોય, કોઈ પણ હોય ને તે ઇસ્યુ પછી હલકું થઈ જાય આપણું. અને પછી પૈસા કાઢવા જે શું થયું? એટલે દાદાએ કહ્યું કે પઝલમાં બેઠા. ભઠ્ઠી કહેવાય, પઝલ જ ભઠ્ઠી. હવે હા શું છે? આમ ઠંડ મજા સુખમાંથી આવેલા. દાદા નવસારી જન્મોત્સવ હતો દાદા બાબાનો, ત્યારે ટ્રેનમાં મારું જ ખિસ્સું કમી ગયું. મજા આવી ગઈ. પણ જો તમને કહું, એમ પટેલ કંપનીના નામનું અમારા પિતાજી બેવનું છે ને, આ બાંધકામની કંપની, એમાં ટેન્ડર ભરેલું સરકારમાં. તે મરીન ડિપાર્ટમેન્ટ, તે દરિયાના કિનારે બંદર હોય ને એનું ખાતું જુદું પડ્યું હતું અને ટેન્ડર આવ્યું હતું.
એને કાર્ગો જેટી કે છે. જેટી એટલે કે માળને ઉતરવાની જગ્યા, એટલે માળ બાર ઉતારે જાય ને બધા. એ હતું એમ પટેલનું. અને આ 57ની સાલમાં ટેન્ડર પાસ થઈ ગયું. કનુભાઈને યોગાનું એવું થયું કે પહેલા કનુભાઈને અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી એન્જિનિયર થયા ચોપનની કાળમાં. તે આપણા સુજિત્રાના કોંદા ધંધીવાળા કહેવાય. આપણા સુરેશ પટેલ છે, આ બધા કેમેરા તમે જુઓ છો ને, એમાં એમના પિતાજી એ સૌથી નાના દીકરા. 4 ભાઈઓમાંથી અને 7 બહેનો કંઈક, અને કોઈ બીજી બધી મોટું કુટુંબ એમનું. અને ચીફ એન્જિનિયર હતા એ સાહેબ. ચીફ એન્જિનિયર એટલે કેબિનેટ મિનિસ્ટરની પોસ્ટ કહેવાય સાહેબ એ જમાનામાં. મારે એ જમાના, અત્યારે તો બહુ એ થઈ ગયું હતું. બહુ મોટી પોસ્ટ કહેવાય બધા એન્જિનિયરિંગ આખી શાખામાં. એવા હતા તે એમને ખબર પડી છે અમારા ફાધર અને દાદા આપણે 6 ગામના ખરા ને, તેને ખ્યાલ તો ખરો બધો. એટલે એમને ખબર પડી કે તે વખતે એટલું બધું નહોતું એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ બધા પાસ થાય ને એટલે ડેપ્યુટી એન્જિનિયર થઈ જાય બીજે વર્ષ, ત્રીજે વર્ષ એવું હતું. આજે આખી જિંદગી ડેપ્યુટી એન્જિનિયર જાય ને તો આસિસ્ટન્ટમાંથી ડેપ્યુટી ના થાય તો સાહેબ કહું છું મહારાજને. મને પેલા આસિસ્ટન્ટ ડેપ્યુટી ભેદ ખબર નથી, શી ખબર પડી. તે એને મારા ફાધરને સંદેશો મોકલ્યો કે કાંતિભાઈ, આપણે તમારા દીકરા સાંભળ્યું છે હમણાં પાસ થઈ એન્જિનિયર થયો છે, તો એને મારી પાસે મોકલાવી દો, મારા ખાતામાં ભરતી કરાવી દો સરકારમાં, PWDમાં. એને ઇરિગેશન એટલે પાણીનું પુરવઠાનું બંધ બાંધો એ બધું એનામાં એમને પાસ કરાવી દો અત્યારે. અને આ વખત બહુ સરસ છે, એટલે 2 વાર હમણાં ગ્રેજ્યુએટેડ ઓફિસર થઈ જશે કે છે. આવો તમે સિદ્ધાર્થમાં ભગવાન. જય સચ્ચિદાનંદ. દેખાય છે નાના પણ મોટા. એ હવે અમારા ફાધરની એક રીત કે નાનપણથી જોડે દાદા 2 જણા રોમના ખડકીઓ, આ 2 જુદી ખડકીઓ પણ છતાંય નાનપણથી દોસ્તી. એટલે ઓળખાણ આપણે બાળપણમાં હોય ને તો આખી જિંદગી કેવું યાદ રહે આપણને. પાછલા બધા હોય એના કરતાં નાના મને તો બહુ ખુશ થઈ જાય બધા. તમે થાય એવું સાચું બધાને થાય. આ તો તે એમને પૂછ્યું કે અંબાલાલભાઈ, આપણા નંદુભાઈ સાહેબનો સમાચાર આવ્યા છે કે કનુભાઈ માટે કે આપણે એને PWD ભરતી કરાવી દે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં. અને કહે છે કે એને મોકલાવો તો બહુ સરસ છે. અત્યારે હું છું, એમનો હતો બધો ચાર્જ આપવો બધો, એટલે બહુ સારું પડશે એને. તો દાદાએ શું મારા ફાધર જવાબ આપ્યો, કાંતિલાલ કહે, કાંતિલાલ જુઓ આ કનુભાઈ છે ને, અહીંયા ભૂલો પડેલો, આ કાળમાં ભૂલો પડેલો માણસ. એટલે એને ઘણા વખતથી આ માણસની દુનિયા કળિયુગની પણ જોયેલી નથી કે કળિયુગ કેવો હોય. એટલે અને કોન્ટ્રાક્ટર છે ને એટલા સત્યવાદી છે માણસો બધા. એટલે એમને એક ઉપનામ કે લંગોડ કરીને. આ લંગોડનો ધંધો આપણે કરીએ છીએ, કન્સ્ટ્રક્શન બાંધકામનો લંગોડ ધંધો, ચોરીનો ધંધો. એટલે આ તો હોશિયાર કોન્ટ્રાક્ટર જ્યારે બધું ખોટું લખાઈ જશે ને એનું તો આખી જિંદગી બરબાદ થઈ જશે એની તો. કારણ કે ચોર તો છેડે પકડાઈ જાય એને જ કહેવાય, બીજા નથી કહેવાતું. ના પકડાય ને ચોર શું હોશિયાર કહેવાય. કેવું જગત છે, કેવું વિશ્વ કેવું છે. તે એક કામ કરો, અમે 1-2 વાર એને સર્વિસ જોબ જે કરું કરી જ લેવાનો. ત્યાં 57-54 થઈ પછી આપણા CC પટેલ બહુ ચીફ એન્જિનિયર હતા કરમસદના, બહુ બ્રિલિયન્ટ એન્જિનિયર. એ આ ડેમના બધા બહુ માસ્ટર એમાં. એ કુદરતી પુનાની કોલેજમાંથી 1લા નંબરે પાસ થયા. તે વખતનો સરકારનો કાયદો જે પુનાની કોલેજમાં પહેલો આવે ને સીધું જ એને એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડિરેક્ટ કશું જ કરવાનું નહીં, સીધું રહી જાય. હવે
મુંબઈ ભેગું હતું, ગુજરાત ને મુંબઈ. તે જો આ 54 ની વાત કરું છું. તે દિવાળીમાં આપણે એપ્લાય કર્યું એટલે ચાલો આપણે વર્ષે જોડે જઈએ. મને પેલું આ ડિઝાઇનિંગ બધું સારું ફાવે. એ કુદરતી હશે કંઈક ડિઝાઇન ઓફિસમાં જોઈન થઈ ગયા. હાથીમતી નદી છે કે એના પૂરનું કામ મારી પાસે આવ્યું. ઘણી વખત પુલ સીધા રાઈટ એંગલે હોય પણ આની જગ્યા જેવી હતી આમ સ્ક્યુ કરવો પડે. એ ડિઝાઇન થોડીક જરા આકરી હોય. જરા માકાને સીધો કરવો હોય તો અઘરો પડે, સીધાને માખો કરવો સહેલો પડે. એવું છે. આ તો દુનિયા કા દસ્તુર હૈ, દુનિયા કા. આવું થયેલું. તે પહેલા એ મારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાહેબ જો કેવા યોગ બને છે કેવા, એ સીસી પટેલ અને એમને મોદી કરીને તમારા ડેપ્યુટી એન્જિનિયર. હા, અને હવે ઓળખીઓ બધા એ ડિઝાઇન ઓફિસ બધા બેઠા હોય 5-7 નું ગ્રુપ, અને ડેપ્યુટી એન્જિનિયર અને પેલા સાહેબ. આવું થઈ ગયું. એટલે ત્યાં એક 54-55 કાઢ્યું. પછી કરુભાઈને ભાવ થયો. એક રિએક્ટર બનાવે છે, મુંબઈમાં બનતું હતું, ટ્રોમ્બે કહેવાય. અને એથી અમે એલિફન્ટાનો આઇલેન્ડ દેખાય ત્યાં આગળ એપ્લાય કર્યું. કરું એ પાસ થઈ ગયા. એમાં તો લઈ લીધા એમને. હા, એટલે એમાં 1 વર્ષ કાઢ્યું. 57 પૂરું થવા આવ્યું. અને 57 પૂરું થતું ત્યારે પહેલાં એમ થયું ચાલો કોર્પોરેશનમાં જોડી જઈએ. એ બહુ સાંભળ્યું. કોર્પોરેશન બધા એન્જિનિયરો બહુ પૈસાવાળા થઈ ગયેલા. મુંબઈનું કોર્પોરેશન એટલે નાનું સ્ટેટ છે સાહેબ. અહીંયા નાના આપણા ગુજરાતના છે ને એનું આખા વર્ષનું બજેટ શું છે? એટલે મારાથી નહીં પીવાય થોડો. પાંચ અને આ છઠ્ઠો ઘૂંટો પીવો બે. છઠ્ઠો ઘૂંટો એટલે સાદું થાય એટલે છઠ્ઠો કહેવાય. આપણે બધા સીધા સબ કરી નાખે, બધા સાદું થઈ ગયા. અને બહેનો સાદું ના કહેવાય, પવિત્ર થઈ ગઈ બધી. આવું થયું. આપણે વર્ષ ત્યાં નીકળ્યું પાછું. અને 57 પૂરું થવાનું. પછી મને કોર્પોરેશનમાં જોયું તો કોર્પોરેશનમાં લખાયું કે 4 જણને સિલેક્ટ થયા બધા. એમાંથી કરુભાઈનો નંબર લાગ્યો. બધું જઈએ છીએ હવે. તાનસા અને વૈતરનાથ 2 મોટા સરોવર મુંબઈને પાણી આપનારા. તે વૈતરનાથ સરોવર કેવું કે ઊંડો કપ મોટો આવું ટાઈપનું ઊંડું બહુ. તાનસા કેવું તે છીછરી રખાવી જેવું મોટું પાણી બહુ મોટું હોય. તે મને એમ કેવું વૈતરણામાં જઈશ તો ત્યાં સારું પડશે. આપણે કામ ઓછું હોય એ બધા કામ કરવું પડે. પણ 4થો નંબર આવ્યો. પેલા 3 જણ પોસ્ટ લઈ લીધી, ખાલી એટલે જ મારે આવ્યું કે આવ્યું તો મને રહેવાની વડી મળેલી સાઈડ પર. તાનસા એટલે બહુ છે. કલ્યાણ ને સ્ટેશન ને બધું ફરી આગળ જવાનું એ બાજુ હતું. એ સ્ટેશન ઉતરીને પછી બસમાં જવાનું બીજી હોય ને લોકોની. ગયા જે વડી મને આપેલી ને તે સીધું પેલા ડેપ્યુટી એન્જિનિયર કે તું આજે તમે નવા આવ્યો છો અમારી સાથે. તેની સાથે ગયા. બીજે દિવસે જોયું તો કંઈ સાફ સુવાસ કરવા ગયો ને આપણે જોયું તો કંઈ મોટું સુસુડિયું હતું. બહુ મોટું છો. એક તાનસા કહેવાય. બધા મજાના. અને કરુભાઈને એવું મળેલું આખું શરીર અહીંયા આ ખૂણે હોય પાણી સપ્લાયનું બધું ત્યાં હતું. અને આખું સરોવર વૈતરણા અને તાનસાના જોડથી બહુ બધું બનાવ્યું હતું. 10 ફૂટનું ઘેરાવું. અને પછી આ બધા ખોદી કાઢેલું. એ બધાને આપણે પ્લાસ્ટર કરીએ ને બધું કોન્ક્રીટ કરીને બધું હરખું કરવાનું તેનું સુપરવિઝનમાં મૂક્યા અમને. તે આખું આમ ગોળ ફરીને જવાનું. વસુદેવને પુત્ર વાસુદેવ થયા તો એમને સારથી થવું જ પડે. બધા લડે ખરા પણ એમને થવું જ પડે. બધું આવું છે. એટલે આપણે તો નામે આપણે રાખ્યું ખરું ગુસાઈ નખાયું. બધા નામ કઈ જતા રહ્યા બોટ માર્યું આ તો. એટલે કેવું કહેવાય છે આ બધું. એવું છે ને તમે તો
અહીં તો ખાલી બેહીને પોતું ગયા કરવા જેવું. મજા એમ જ મજા આવે. કાલે દાદાજી આ ટાઈમે રાખીએ 2 વાગે 3 વાગે. પછી કોઈ જાણ્યા એવું છે ને વખત કોના બાપનો આપણો છે આનો બાપનો કાલે બી આપણે 3 થી 5 રાખીએ. અત્યારે સુધા પડી લાલાભાઈ રાત કોની ભગવાનની જેમને રાત જ ના હોય તો પણ હવે આ જન જવું છે બહેનો જવું ના પડે દોવા માટે ભાઈઓ જવું ના પડે કાલે 3 વાગે કાલે રાખો સોમવારે આજે રવિ આજે 18મી થઈ ને 18, 19, 20 છે ને આપણી 2 મિનિટ એટલે અમને જરા થોડો આરામ મળી જાય. હા નીકળો તમે જાઓ સ્પોર્ટ કરી દો. આજે ઉનાળો હોય તો ના નીકળવું થોડો વખત બહાર કરતા પ્રસાદ